દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને દ્રાક્ષ વિશે માહિતી આપવાનો છું. જો તમે દ્રાક્ષ ખાઓ છો તો આ વિડીયો જરૂરથી જુઓ. મિત્રો, દ્રાક્ષ આપણને જબરદસ્ત ફાયદા આપે છે. જો તમે દ્રાક્ષ ખાશો તો તમે ખતરનાક રોગોથી બચી જશો, પણ આ રીતે દ્રાક્ષ તમે ખાશો તો નુકસાન પણ થશે. તો મિત્રો, મારો વિડીયો તમે છેલ્લે સુધી જોજો. મિત્રો, અત્યારે માર્કેટમાં લીલી દ્રાક્ષ ખૂબ જ વેચાય છે, સાથે સાથે કાળી દ્રાક્ષ પણ ખૂબ જ વેચાય છે. અને આજ તો સિઝન છે જેમાં દ્રાક્ષ ખાવાની મજા પડે છે મિત્રો. જેથી આજના વિડીયોમાં હું તમને દ્રાક્ષ ખાવાના જોરદાર ફાયદા જણાવવાનો છું. મિત્રો, અત્યારે કાળી અને લીલી દ્રાક્ષ ખાવાથી આપણને ગજબના ફાયદા થાય છે. આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર કરે છે. મિત્રો, રોજ થોડી જો દ્રાક્ષ ખાવામાં આવે તો એનાથી આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મિત્રો, દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. મિત્રો, તમે મારો વિડીયો સાંભળતા હશો અને તમે દ્રાક્ષના ફોટા જોઈ રહ્યા છો, અને તમે જો દ્રાક્ષનું નામ હું લઉં છું ને પાણી તમારા મોઢામાં આવી જાય છે. એવું મિત્રો, આ એક જોરદાર ફળ છે. દ્રાક્ષ સ્વાદે વાત કરું તો મીઠી અને થોડી ખાટી પણ હોય છે. મિત્રો, દ્રાક્ષ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. મિત્રો, દ્રાક્ષ ખાવાથી આંખોની રોશની વધે છે, આપણને સ્ટ્રેસથી બચાવે છે અને આપણી આંખની ઇમ્યુનિટી અથવા એની હેલ્થ કહીએ તો એને ઇમ્પ્રૂવ કરવામાં પણ ઘણી રીતે મદદ કરે છે. મિત્રો, દ્રાક્ષની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા છે, સાથે સાથે એની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. મિત્રો, દ્રાક્ષ ખાવાથી હૃદયરોગ, ટાઈપ 2 ડાયાબિટીસ અને સ્ટ્રોક એનું જોખમ ઘટી જાય છે. મિત્રો, દ્રાક્ષમાં રહેલું રિઝર્વેટલ નામનું તત્વ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. મિત્રો, દ્રાક્ષમાં રહેલા ફાઇટોકેમિકલ્સ હૃદયના સ્નાયુઓને નુકસાન થતું અટકાવે છે અને આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરે છે. મિત્રો, દ્રાક્ષમાં રહેલા લુટીન અને જેક્સાન્થિન નામના તત્વો એ આંખોનું તેજ વધારવાનું કામ કરે છે. અને મિત્રો, દ્રાક્ષ ખાવાથી રેટિના એટલે કે આપણી આંખ સ્વસ્થ રહે છે. મિત્રો, દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, જે બ્રેસ્ટ કેન્સર સહિતના દરેક પ્રકારના કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે. મિત્રો, દ્રાક્ષ ખાવાથી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધે છે. દ્રાક્ષમાં રહેલું રિબોફ્લેવિન નામનું તત્વ માઇગ્રેનમાં પણ ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મિત્રો, અલ્ઝાઇમરના દર્દીઓને પણ દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે. દ્રાક્ષ ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રાખવા માટે લાભદાયી છે, તેથી લોહીમાં સુગર લેવલ ઘટાડવામાં ફાયદાકારક છે. મિત્રો, દ્રાક્ષમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન ઇ સ્કેલ્પ સુધી બ્લડ સર્ક્યુલેશન વધારે છે, આપણા માથા સુધી, અને વાળને ખરતા અટકાવે છે, વાળને સફેદ થતાં અટકાવે છે, અને જે આપણા ડાર્ક સ્પોટ્સ હોય છે અને જે કરચલીઓ હોય છે એને દૂર કરવામાં મદદ કરે છે. દ્રાક્ષમાં વિટામિન સી પણ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણી ચામડીને હેલ્ધી રાખવાનું કામ કરે છે. મિત્રો, દ્રાક્ષમાં કયા કયા તત્વો હોય છે એની વાત કરું તો દ્રાક્ષમાં આગળ કીધું એ પ્રમાણે વિટામિન સી, વિટામિન કે, વિટામિન એ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદરૂપ થાય છે. મિત્રો, તમને ખબર જ છે, દ્રાક્ષમાં પાણીનું પ્રમાણ ખૂબ જ હોય છે, જેથી તેને ખાવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થતી નથી અને સાથે જ આપણા પેટને ઠંડક આપવાનું કામ કરે છે. મિત્રો, દ્રાક્ષ કબજિયાત અને પેટ સંબંધી બીમારીઓથી પણ આપણને બચાવે છે. જે લોકોને કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે તો એ લોકો જો દ્રાક્ષ ખાય તો ચોક્કસ એમને ફાયદો મળે છે. મિત્રો, દ્રાક્ષમાં સુગર હોય છે, જે શું કરે છે, ઇન્સ્ટન્ટ એનર્જી, જે લોકોને વારંવાર થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાકી જતા હોય, એ લોકો જો દ્રાક્ષ ખાય તો એમને ઇન્સ્ટન્ટ તાકાત દ્રાક્ષ પૂરી પાડે છે. મિત્રો, અત્યારે હવે ગરમી ધીમે ધીમે વધી રહી છે, ઉનાળાની શરૂઆત થઈ રહી છે, તેથી આપણે જરૂરથી દ્રાક્ષ ખાવાનું ચાલુ કરી લેવાનું છે. મિત્રો, ઘણા બધા લોકોની વાત કરું તો એ દ્રાક્ષને ફ્રીજમાં મૂકીને ખાય છે, પરંતુ ક્યારે પણ ફ્રીજમાંથી બહાર કાઢીને તરત જ દ્રાક્ષ ખાવી નહીં, નહીંતર તેનાથી કફ અને શરદીની સમસ્યા થઈ શકે છે, તેનાથી નુકસાન પણ થઈ શકે છે. એટલે મિત્રો, જો તમે દ્રાક્ષને ફ્રીજમાં મૂકતા હોય તો એને બહાર રાખી અને અડધો કલાક પછી જ તમારે દ્રાક્ષનું સેવન કરવું
જોઈએ. તો મિત્રો, મેં તમને બધા દ્રાક્ષના ફાયદા કીધા છે. તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો. બાય બાય.